નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ વિલાયત શાખા જીઆઈડીસી માટે જીએસઆરટીસીની નવી બસ સેવા શરૂ. વડાપ્રધાનના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના મહત્તમ ઉપયોગ કરવાની અપીલની દિશામાં પ્રયાસ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓ માટે એસી વોર્ડ તૈયાર. હીટ સ્ટ્રોકના દર્દીઓને સુવિધાયુક્ત સારવાર મળશે. ભરૂચના ફોટોગ્રાફર સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ₹26.36 લાખની છેતરપિંડી. સાયબર ક્રાઇમ પોલીસે આણંદના શખ્સ સામે ગુનો નોંધ્યો. ભરૂચમાં મધ્યરાત્રે વીજળી ગુલ થતા હોબાળો. વિપક્ષી પાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ દોડી ગયા જીબી ઓફિસ. નબીપુર નજીક હાઈવા ટ્રકમાં ભીષણ આગ. ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી હોનારત ટળી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ થાય તે માટેની વડાપ્રધાનની અપીલના પગલે અને વિલાયત ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના અનુસાર જીએસઆરટીસી દ્વારા વિલાયત શાખા બેરશમ અને જીઆઈડીસી વિસ્તાર માટે નવી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે. ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એસટી વિભાગના નિયામક અધિકારી સંજય જોશી અને વિલાયત ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ હરેશ જોશીની હાજરીમાં બસને ફ્લેગ ઓફ અપાયું હતું. નવી બસ સેવા ભરૂચ એસટી ડેપોથી ડેરોલ ચોકડી, વિલાયત ચોકડી, ગ્રાસિમ સેલ્યુલર ચોકડી, વિલાયત ગામ, બેરશમ ગામ, સાયખા એમઆર, સાયખા કેમિસ્ટ એસ્ટેટ અને સાયખા ટેક્સટાઇલ સુધી પ્રારંભિક ધોરણે 7 ટ્રીપ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ કર્મચારીઓ, વેન્ડરો, કોન્ટ્રાક્ટરો અને સામાન્ય પ્રજાને મળશે. ભરૂચ એસટી ડેપોથી વિલાયત અને સાયખા જીઆઈડીસીની બસ સેવા શરૂ કરવા બદલ વિલાયત સાયખા જીઆઈડીસીના પ્રમુખ હરીશ જોશીએ આભાર વ્યક્ત કરવા સાથે આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અને માન્ય વડાપ્રધાનશ્રીએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ યુઝ થાય એના માટે અપીલ કરેલી છે. ઇન્ડસ્ટ્રીઝ ફેર હમણાં સુરત ખાતે યોજાયેલો ત્યારે પણ એમની એક રજૂઆત હતી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રી સમક્ષ. એટલે એના ઉપલક્ષમાં આજે અમે લોકોએ અહીંથી ભરૂચથી વિલાયત સાયખા ઇન્ડસ્ટ્રીઝ જે બહુ મોટું કોરિડોર જીઆઈડીસીનું છે એમાં બસ સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે. લગભગ 7 જેટલી ટ્રીપો પ્રારંભિક ધોરણે અમે અત્યારે શરૂ કરી રહ્યા છીએ અને એનો જો સારો પ્રતિસાદ મળશે તો ક્રમશઃ એમાં પણ વધારો કરીશું. એટલે મારી આપ બધાને જે વેન્ડર્સ છે, એમના જે રેગ્યુલર એમ્પ્લોઈઝ છે, બધાને વિનંતી છે કે એનો મહત્તમ ઉપયોગ કરે અને જે સુવિધા જીએસઆરટીસી તરફથી પૂરી પાડવામાં આવી રહી છે એનો મહત્તમ લાભ લે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓને પણ મારી વિનંતી છે કે એનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને સારી રીતે વાયબલ રીતે આ લોકો એનો ઉપયોગ કરે એવી આપ બધાને આપણા માધ્યમ થકી મારી નમ્ર વિનંતી છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સાથે જીએસઆરટીસીની બસોનું કનેક્શન થાય તો લાખો લોકોને રોજગારી વાંચુ લોકો હોય કે વેન્ડર હોય કે સપ્લાયર હોય કે કોન્ટ્રાક્ટર હોય કે નોકરી કરવા જતા કામદારો હોય એ લોકો માટે ખૂબ મોટી રાહત થઈ શકે અને યોગ્ય સમયના રૂટ ગોઠવવા માટે અમે વિનંતી કરી હતી અને એનો તુરંત જ ઇન્સ્ટન્ટ પ્રતિભાવ અમને મળ્યો અને આપણા ડિવિઝનલ મેનેજર શ્રી હિંમત જોશી સાહેબ પણ આપણી સાથે છે અને એમણે સામેથી બહુ ઇનિશિયેટિવ લઈને તરત જ લગભગ 5-6 દિવસના ગાળાની અંદર આખોને આખો રૂટ્સ બધા સેટ કરીને આજથી એનો શુભારંભ થઈ રહ્યો છે. સવારે 8:15 વાગે આ સિટી સેન્ટર બસ ડેપો પરથી આ બસ શરૂ થશે અને એ અલગ અલગ જગ્યાએ ફરીને વિલાયત ડેરોલથી વિલાયત થઈ, વિલાયતથી સાયખા થઈ અલગ અલગ સ્થળો ઉપર જીઆઈડીસી એસ્ટેટમાં ફરીને એવા લગભગ 4-5 રૂટો આવવા અને જવા માટેના ફ્રીઝઅપ થયા છે. એ બદલ અમે જીએસઆરટીસીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે મહત્તમ લોકો, કામદારો, કર્મચારીઓ, વેન્ડર, સપ્લાયર્સ આનો મહત્તમ ઉપયોગ કરે અને તો આ સેવાને વધારે ને વધારે વિસ્તૃત કરી શકાય. હાય. અરે કેમ શું થયું? તારા
અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓ માટે એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં હીટ સ્ટ્રોક દર્દીઓને સુવિધાયુક્ત સારવાર આપવામાં આવશે. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં ખાસ એસી વોર્ડ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં દર્દીઓને જરૂરી સારવાર સાથે ઠંડકવાળું વાતાવરણ મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે જેથી હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે. આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું. ઉનાળાની સિઝન હોવાથી સનસ્ટ્રોકના પેશન્ટ્સ આવવાની ખૂબ શક્યતાઓ છે. એના માટે સિવિલ હોસ્પિટલમાં બે અલાયદા વોર્ડ ખોલેલા છે. બંને એસી રૂમ છે અને લગભગ 6 થી 7 પેશન્ટ એમાં એડમિટ થઈ શકે છે. જ્યારે કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વ્યક્તિ ખૂબ જ તડકાની અંદર કે જે ટેવાયેલો ન હોય એવા તડકામાં જો બહુ લાંબા સમય સુધી કામ કરે તો એને હીટ સ્ટ્રોક થતો હોય છે, અને આપણે સનસ્ટ્રોક બી કહીએ છીએ. અને એની અંદર એને તરત જ સખત થાક લાગે, એને ઉલટી થાય, ગભરામણ થાય, એને કન્ફ્યુઝન થઈ જાય, અને બહુ જો કોઈ ટાઈમલી ટ્રીટમેન્ટ ન મળે તો એ બેભાન થઈ જાય છે. કારણ કે આ સનસ્ટ્રોક એ મેડિકલ ઇમરજન્સી છે. તાત્કાલિક એ પેશન્ટને કુલર એટમોસ્ફિયરમાં, એટલે કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ. એને આઈસ પેક લગાવીને એનું ટેમ્પરેચર ડાઉન કરવું જોઈએ. એને યુરિન આઉટપુટને ઓછું થઈ ગયું હોય એને સિપ્સ ઓફ વોટર અથવા તો આઈવી ફ્લુઇડ્સ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન, કન્ડિશન ઓફ અ પેશન્ટ, આઈવી ફ્લુઇડ્સ આપવાના હોય છે. અને જો બહુ સિરિયસ પેશન્ટ હોય તો એને આઈસીયુમાં દાખલ કરીને એને ઓક્સિજન પર મૂકવામાં આવતા હોય છે. અને એને મોનિટર પર મૂકીને એના વાઇટલ ફંક્શન્સનું મોનિટર કરવામાં આવતું હોય છે. જો પેશન્ટને તાત્કાલિક અને તરત જ ટ્રીટમેન્ટ મળે તો એ પેશન્ટ બહાર આવી જતા હોય છે, સનસ્ટ્રોકમાંથી બહાર આવી જતા હોય છે, સારા થઈ જતા હોય છે. પણ જો એમને ટાઈમલી ટ્રીટમેન્ટ ન મળે તો બ્રેઇન ડેમેજ થતો હોય છે, અને પછી એ લોકોની શક્યતાઓ ડિપેન્ડિંગ અપોન ઘણા બીજા બી ફેક્ટર છે કે એમની ડિસીઝ કેવી છે. કોઈને આલ્કોહોલના કારણે સિરોસિસ ઓફ લીવર હોય, ટ્યુબરક્લોસિસ હોય, અથવા તો માલન્યુટ્રિશન હોય, તો એવા લોકોને એની આડઅસરો વધારે થાય છે. એટલે એની કોઈ સ્પેસિફિક ડ્રગ નથી. આ સનસ્ટ્રોકની કોઈ સ્પેસિફિક ડ્રગ નથી. એટલે અવેરનેસ, પેશન્ટને શું સિમ્ટમ થાય છે અને શું કરવું જોઈએ, એ જો પેશન્ટને અથવા તો લોકોને ખબર હોય તો આવું અટકાવી શકાય. કારણ કે 100% પ્રિવેન્ટિવ છે, અને એક વખત થાય તો એ મેડિકલ ઇમરજન્સી બની જાય છે. એટલે એને તાત્કાલિક કોઈ પણ રીતે એને સારી હોસ્પિટલમાં કે જ્યાં બધી ફેસિલિટી હોય ત્યાં દાખલ થવું જોઈએ. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે.
રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચના ફોટોગ્રાફર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ભોગ બનનાર ફરિયાદી સાથે ઇન્સ્ટાગ્રામ પર આટુ રાજ અને શ્રેયા નામના ફેક પ્રોફાઇલ ધારકોએ સંપર્ક કેળવ્યો હતો. આ શખ્સોએ વિશ્વાસમાં લઈ હોટેલ બિઝનેસમાં ભાગીદારી અને લંડન જવા માટે વિઝા અપાવવાની લાલચ આપી ભોગ બનનારને પોતાની જાળમાં ફસાવ્યા હતા. આ ગુનાહિત કાવતરામાં આણંદ જિલ્લાના ઓળ ગામનો મૌલિક ભરતભાઈ પટેલ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે. આરોપીએ અલગ અલગ બહાના હેઠળ જેમ કે હોટેલ બિઝનેસમાં રોકાણ, મુંબઈ ખાતે ફોટોગ્રાફીના સાધનોની સુવિધા અને લંડન જવાની પ્રક્રિયા સામે જરૂરી ખર્ચના નામે ફરિયાદી પાસેથી સમયાંતરે નાણાંની માંગણી કરી હતી. ભોગ બનનારે વિશ્વાસ રાખીને અલગ અલગ સમયે કુલ 118 ટ્રાન્ઝેક્શન દ્વારા 26,36,000 રૂપિયા જેટલી માતબર રકમ આરોપીના વિવિધ યુપીઆઈ આઈડી પર જમા કરાવી હતી. છેતરપિંડીની આખી ઘટનામાં આરોપીઓએ અત્યંત ચાલાકીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ફરિયાદીએ પોતાના આપેલા નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીઓએ ગલ્લા તલાક કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આરતુ રાજ નામના પ્રોફાઇલ પરથી એવો પણ ખોટો મેસેજ આપવામાં આવ્યો હતો કે મૌલિક પટેલનું મૃત્યુ થયું છે, જેથી નાણાં પરત ન આપવા પડે. જોકે તપાસ કરતા બધું જૂઠું હોવાનું અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ફરિયાદીને જણાઈ આવ્યું હતું. આખરે ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 319(2), 318(4)61(2)A તેમજ આઈટી એક્ટની કલમ 66C, 66D હેઠળ મૌલિક ભરતભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ આ કેસની વધુ તપાસ ચલાવી રહી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કિસ્સો લાલ બત્તી સમાન છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા પહેલા સાવધ રહો. ખાસ કરીને ફેક પ્રોફાઇલ દ્વારા અપાતી લોભામણી, લાલચો, બિઝનેસ ભાગીદારી કે વિદેશ જવાના બહાને થતી નાણાકીય લેવડ દેવડથી દૂર રહો. કોઈ પણ અજાણ્યા યુપીઆઈ આઈડી પર નાણાં મોકલતા પહેલા તેની સત્યતાની ખાતરી કરો અને તમારી સાથે આવો કોઈ અન્યાય થાય તો તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જરૂરી છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ભરૂચના 8 નંબર વોર્ડના કેટલાક વિસ્તારોમાં મધ્યરાત્રે વીજળી ગુલ થતા હોબાળો મચી ગયો હતો, જેની રજૂઆત લોકો તરફથી મળતા વિપક્ષી પાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ જીબી ઓફિસે દોડી ગયા હતા અને નિવારણ માટે રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરના કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ વીજળી ગુલ થવાની સમસ્યાઓએ માથું ઊંચક્યું છે. ભરૂચના સિફવાદ, નવી વસાહત, મારુતિનગર અને આસપાસના અન્ય વિસ્તારોમાં અચાનક લાઇટ જતી રહેતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. ગરમીથી અકળાયેલા લોકોએ મદદ માટે પાલિકા વિપક્ષના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. મોડી રાત્રે લોકોના ફોન આવતા જ જિગ્નેશ બ્રહ્મભટ્ટ વિલંબ કર્યા વગર અસરગ્રસ્ત રહીશો સાથે ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા. અડધી રાત્રે જીબી કચેરીએ પહોંચીને તેમણે અધિકારીઓ સામે લોકોની પીડા રજૂ કરી હતી. તેઓએ વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં હેરાન થતા હોવાની ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું છે કે કાળઝાળ ગરમીમાં વૃદ્ધો અને બાળકોની હાલત કફોડી બની જાય છે. જિગ્નેશ બ્રહ્મભટ્ટે સ્થળ પરથી જ જીબીના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમસ્યાની ગંભીરતા સમજાવી હતી અને માત્ર કામ ચલાઉ રિપેરિંગ નહીં પરંતુ વારંવાર લાઇટ જવાની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા જણાવ્યું હતું. હવે જોવું રહ્યું છે કે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આ રજૂઆત બાદ ક્યારે ત્વરિત કાર્યવાહી કરે છે. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 boom. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, भूलने की प्यास है, दिल में पास है. मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम मंगलम मिशन मंगलम टेलीस्कोप डायरेक्ट ભરૂચ જિલ્લાના નબીપુર પાસે મોડી રાત્રિના સમયે હાઈવા ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ નબીપુર નજીકથી પસાર થઈ રહેલી એક હાઈવા ટ્રકમાં મોડી રાત્રે અકસ્માતે આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટના અંગેની જાણ કરવામાં આવતા જ સ્થાનિક ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે ઓલવી નાખી હતી. સમયસરની કામગીરીને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. दे दिल पर देती नू तेन नित दा रोना पै जाऊगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स, ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर.
જંબુસર નગરપાલિકા પ્રજાજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આપવામાં નિષ્ફળ રહેતા લોકો ખાનગી આરો પ્લાન્ટના પાણી ખરીદવા મજબૂર બન્યા છે. ત્યારે આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા મન ફાવે તેવા ભાવ લેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જંબુસર શહેરમાં પીવાના મીઠા પાણીની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. નગરપાલિકા દ્વારા નિયમિત અને પૂરતું મીઠું પાણી ન મળતા શહેરના અનેક વિસ્તારોના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગરમીના દિવસોમાં પાણીની જરૂરિયાત વધતા નાગરિકો મજબૂરી વશ ખાનગી આરો પ્લાન્ટ પરથી પાણી ખરીદવા માટે નિર્ભર બન્યા છે. આ અંગે શહેરના જાગૃત નાગરિક પિનલબેન સંજયભાઈ પટેલ દ્વારા પીવાના પાણીના ભાવ વધારા સામે સહી ઝુંબેશ ચલાવી હતી. આજ રોજ આવેદનપત્ર આપ્યું છે કે બીજી બાજુ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં પીવાના પાણી અને ગટરોની સફાઈ તથા વરસાદી કાંસોની અધૂરી સફાઈના મુદ્દે આવેદન આપ્યું હતું. શહેરના આવેલા ખાનગી આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા આ પરિસ્થિતિનો લાભ લેવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. અગાઉ એક પાણીની બોટલ માટે 10 રૂપિયા લેવામાં આવતા હતા, જ્યારે હાલમાં કોઈ પૂર્વ સૂચના કે કારણ વિના તે જ બોટલના 15 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે તથા લીટરમાં પણ ઘટાડો હોવાનું સામે આવ્યું છે. આ ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર આર્થિક બોજો વધ્યો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહેતા લોકો પાસે આરો પાણી ખરીદવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આવી સ્થિતિમાં આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા મન ફાવે તેવો ભાવ વસૂલતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શહેરમાં પાણી જેવા મૂળભૂત જરૂરિયાતની સમસ્યા સામે હોવા છતાં જંબુસર નગરપાલિકા દ્વારા યોગ્ય ધ્યાન કેમ આપવામાં આવતું નથી. પાણીના ભાવમાં વધારાની બાબતે તંત્ર દ્વારા કોઈ દેખરેખ કે નિયંત્રણ છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. શહેરજનોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક મીઠા પાણીની સુવિધા સુધારે અને તેમજ ખાનગી આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે, જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે. જે પાણીનો પ્રોજેક્ટ હતો આજે 13 વર્ષ વીતી ગયા, આજ દિન સુધી જંબુસર શહેરની પ્રજાને મીઠું પાણી મળ્યું નથી અને કરોડોના ભ્રષ્ટાચાર થયા છે. આજે જંબુસરની પ્રજા બહારથી આરો પ્લાન્ટમાંથી પાણી લેવા મજબૂર બની છે. હવે 10 રૂપિયાના પાણીના બબલના પણ આજે 15 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એ મોંઘવારીના માહોલ હોય, પ્રજા પાસે ધંધા રોજગારનું આયોજન ના હોય અને પબ્લિક આ બાબતે તાત્કાલિક ધોરણે સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જંબુસર નગરપાલિકાને મીઠું પાણી માટે તાત્કાલિક તાકીદ કરવામાં આવે. અને બીજી કે જંબુસર શહેરના ઘણા વિસ્તારોમાં જ્યાં જાહેર રસ્તાઓ પર ખુલ્લી વરસાદી કાંસો આવેલી છે, ત્યાં વારંવાર અકસ્માતો થાય છે. બાઇક હોય, મૂંગા પશુઓ હોય અને જંબુસરની શહેરની જનતા સ્કૂલના જતા આવતા બાળકો હોય, એમની વાહનો હોય, એટલે અકસ્માતો તાત્કાલિક ધોરણે એના વરસાદી કાંસોમાં ઢાંકણ નાખવામાં આવે અને ડોર ટુ ડોર પાણીની વ્યવસ્થા, ડોર ટુ ડોર જે વાહનની વ્યવસ્થા છે તે તાકીદે તાત્કાલિક ધોરણે એજન્સીને બ્લેકલિસ્ટ કરી અને જંબુસર શહેરમાં સ્વચ્છ ભારતની જે સરકાર જે મોટા મોટા વાયદા કરે છે, કરોડો રૂપિયાના જે ધોરણા બોલે છે, એટલે સ્વચ્છ જંબુસર થાય એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટરશ્રીને. આ સરકાર તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અમારી માંગણી છે. જંબુસરના એરિયામાં બધું જ પાણી ને પાણી જ. ગાયો છૂટી છે, ગાયો બધાને મારે છે, તો એ કોઈ કહેતું નથી, નગરપાલિકા કોઈ જોવા નહીં. કમ આખા જંબુસર નિરાકરણ કોઈ આવતી નથી આટલા સમયથી. લોકોને વોટ જોવે છે તારે આવે છે કે તમને આમ કરીશું, તેમ કરીશું, તમને આ વસ્તુ કરાવીશું, પણ કરતા નથી. હવે જે આવ્યું હોય, જે ખુરશીમાં બેસે, અમારે કોઈ જવાબદારી નહીં. અમારો મેમ્બર કોણ મેમ્બર છે? જીગરભાઈ અમારો મેમ્બર છે. હવે એમને તો હજુ બેઠા નથી એટલે આપણે એમને તો કશું કહેવાય ના. જે બેસે એની જવાબદારી કાયમની છે. હવે વર્ષોથી છે, પણ 2 મહિનાથી પાણીના ભાવ વધારી દીધા. વેરો ના ભરીએ અમે, વેરો કોઈ જાણે ગટર વેરો ના ભરીએ, પાણી વેરો ના ભરીએ, કશું ભરીએ ના. કામ કોઈ કરતું હોય તો અમે કેવા આવત? અમે કેવા જ ના આવત. 4 વાગ્યાનું પાણી છોડે લોકો. પાણી છોડે 4 પોણા 4:30 પોણા 5 પાણી છોડે તો બધા ઊંઘતા હોય ને પછી
ના રેલા નીકળે લોકો મોટર ચાલુ કરી દે એટલે રેલા નીકળે તો કે દત્તા મારી દો એમના નળોને દત્તા મારી દો એ ચાલતું હોય બીજા શું કરે જે મોટર વાળા તે મોટર થી ભરવાના જ છે પણ જેને નહીં મોટર તે શું કરશે क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट। यहाँ आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे। किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट। हाँ आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर। सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत નું નવું સરનામું। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें। પેટ્રોલ ન હોવાથી અફવાઓની પેટ્રોલ પંપ પર લોકો પેટ્રોલ પુરાવા માટે પડાપડી કરી રહ્યા છે, જ્યારે કેટલાક પંપ પર પેટ્રોલ ન હોવાના બેનરો લાગવાથી લોકો જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરતો જથ્થો મળે છે ત્યાં લાઈનોમાં કલાકો ઊભા રહેલા જોવા મળી રહ્યા હતા। ભરૂચની પૂર્વ પટ્ટી તવરા રોડ પર આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા માટે વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા રહ્યા હતા, જ્યારે સામે આવેલા ભારત પેટ્રોલ પંપ છેલ્લા એક દિવસથી પેટ્રોલ ન હોવાથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાના બોર્ડ ઝૂલી રહ્યા હતા, જેના ડરથી લોકો ઇન્ડિયન પેટ્રોલ પંપ પર આ વહેલી સવારથી જ પેટ્રોલ પુરાવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી। જો કે પેટ્રોલ પંપના સંચાલકોએ પણ સ્પષ્ટતા કરી છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ હોવાથી લોકોએ ગભરાવાની જરૂર નથી। બીજી બાજુ પેટ્રોલમાં ₹3 અને ડીઝલમાં ₹3નો વધારો થવાથી લોકોને મોંઘવારીનો વધુ એક માર વેઠવો પડશે। આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ કટાક્ષ કરતા કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટણીઓ પૂર્ણ થતા જ હવે વસૂલી શરૂ કરાઈ રહી છે। भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में। जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी। यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज। इमेजिन कीजिए, आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट। ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा। स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है। रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल, इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स ऑल्सो अवेलेबल। सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को।
કરજણ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પેપર લીક મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો ઢોલ નગારા સાથે ઉગ્ર વિરોધ કરી તંત્રને જગાડવાના સૂત્રો ઉચ્ચાર કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી હતી. નીટની પરીક્ષાનું પેપર લીક થતા લાખો વિદ્યાર્થીઓએ ન્યાયની માંગણી કરી હતી. પેપર લીકમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે તંત્ર દ્વારા નગર તેમજ તાલુકામાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવે તેમ જણાવ્યું હતું. ચોમાસા પહેલે કરજણ નગર તેમજ ગામડાઓમાં ગટર વરસાદના પાણીથી ભરાઈ જવાના આક્ષેપો કરાયા હતા. ગંદકીના કારણે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવા તેમજ ગંદકીનો સામનો આમ પબ્લિકને કરવો પડતો હોય છે, જેના લીધે રોગચાળો ફાટી નીકળવાની સમસ્યા ઊભી થતી હોય છે. જેથી કોંગ્રેસ દ્વારા તંત્ર જણાવાયું હતું કે તાત્કાલિક ધોરણે ગટરો નાળાઓની સાફ સફાઈ કરવામાં આવે, જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહે નહીં અને પબ્લિકને સમસ્યાનો સામનો કરવો પડે નહીં તેમ જણાવાયું હતું. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ, ભાસ્કર ભટ્ટ, ભરતભાઈ અમીન સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પાઠવ્યું હતું. આજરોજ ઢોલ નગારા સાથે સૂતેલા તંત્રને જગાડવા માટે પ્રી મોસમની કામગીરી હોય કે નેટનું જે પેપર લીક છે એના માટે કરજણ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે અમે જે મુદ્દા દર્શાવ્યા છે, 10 મુદ્દા જે દર્શાવેલા છે એ મુદ્દાસર કામ થવા જોઈએ. રોડ રસ્તા જે ખરાબ છે, અત્યારે પાણી ભરવાને કારણે રોગચાળો ફાટી નીકળે છે, તેમજ ગટર નારાનો જે સમસ્યા છે જે અત્યાર સુધી સાફ કરવામાં નથી આવી. એસી ચેમ્બરમાં બેસી રહે છે તંત્ર દ્વારા દરેક અધિકારીઓ, પણ કામ સ્થળાંતર પર થતું નથી. એટલા માટે અમે દરેક જગ્યાએ આ બાબતની રજૂઆત ન થાય એટલા માટે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને જ્યારે વરસાદની સિઝન આવી રહી છે ત્યારે વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવામાં આવે કે જેનાથી અકસ્માત સર્જાવતા ઓછા થાય છે અને જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે એ થતું નથી. એટલા માટે આ કરજણ તાલુકા કોંગ્રેસ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કરજણ શહેરની વાત છે અને કરજણ ગામડાઓની વાત છે. જે રોડ રસ્તા છે અત્યારે પણ એ બિસ્માર હાલતની અંદર જોવા મળે છે. તંત્ર સૂતેલું છે. તમને કોઈ જગ્યાએ અત્યારે પ્રી મોસમની જે કામગીરી છે એ ચાલુ દેખાઈ નથી રહી. જેવી ગટર નારા હોય, જે આરોગ્યને લગતા હોય, વીજ થાંભલા હોય, એવા ઘણા બધા મુદ્દાઓ છે જે અમે આવેદનપત્રની અંદર રજૂ કરેલા છે. એ કામગીરી થાય તો પ્રજાને રાહત મળે એવી છે. બીજી વસ્તુ કે જનતા જો પેટ ભરીને ટેક્સ સરકાર ઉઘરાવતી હોય તો ઉપકાર નથી કરવાનો, એમને કામ કરવાનું છે. સરકારની ફરજ છે અને એ ફરજ નિભાવવાની છે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48 કરજણ. ડભોઈ પંથકમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા અનેક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ડભોઈ પંથકમાં વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ટાંકી ફૂલ કરાવવા માટે ઉમટી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ સપ્લાય પર અસર થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઈંધણનો પુરવઠો ઘટ્યો છે.
જો કે કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી. ડભોઈ સહિત વડોદરા જિલ્લાના કેટલાક પંપ પર લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા. અફવાઓ અને ભાવ વધારાની શક્યતાના કારણે લોકો વધુ પ્રમાણમાં ઈંધણ ભરાવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પ્રશાસન દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલ ભરાવવાની અપીલ કરવામાં આવી છે. ડભોઈ જે પેટ્રોલ પંપ છેલ્લા 3 દિવસથી ડભોઈ ગામમાં પેટ્રોલ ડીઝલની અછત છે, જેથી કરીને લાંબી લાઈનો પડે છે. છેલ્લા 1.5 કલાકથી ડીઝલ માટે લાઈનમાં ઊભા છે, છતાં બી પેટ્રોલ ડીઝલ મળતું નથી. ગામના આજુબાજુ ટાઉનમાં બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મળતું નથી અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે અને આગળ કારબાવાળાને કારબા ડીઝલ ભરી આપે છે અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે. અને ભાવ વધારો થયા પછી પણ 3 દિવસથી ડભોઈથી આજુબાજુના ગામમાં કોઈ જગ્યાએ પેટ્રોલ ડીઝલ મળતું નથી. એનું કારણ શું? કેટલા કલાકથી તમે ઊભા રહ્યા છો લાઈનમાં? 1.5 થી પોણા 2 કલાક થયું. ગાડી લાઈનમાં મૂકી છે પણ આગળ કારબાવાળાને ભરી આપે છે. ખેડૂતોને તો મળતું નથી ડીઝલ पेट्रोल. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं. पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. દાણીખૂટ ખાતે આવેલા કરજણ નદી પર આવેલા ધારિયા ધોધમાં નાવા ગયેલા નેત્રંગમાં રહેતા યુવકનું ડૂબી જતા મોત થતા નેત્રંગ નગર સહિત પંથકભરમાં યુવકોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. નેત્રંગ દેડિયાપાડા રોડ પર આવેલા એકતા નગર સોસાયટી ખાતે રહેતા તેજસ રાજેશભાઈ વસાવા ઉંમર વર્ષ 21 કે જેઓ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા જીબીની જેટકો વિભાગની ડિવિઝન ઓફિસમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હોય, જે રજા પર નેત્રંગ ઘરે આવેલ હતો. તારીખ 13ના રોજ નેત્રંગ ડેડિયાપાડા રોડ પર આવેલા ધાણીખૂટ ગામે કરજણ નદી પર આવેલા ધારિયા ધોધ ખાતે તેના મિત્રો સાથે પિકનિક મનાવવા ગયેલ હતો, જ્યાં તેને પેટમાં ગરબડ લાગતા કિનારે કુદરતી હાજતે ગયેલ, જ્યાં હાથ પાણીથી ધોવા જતા શરીરનું સમતોલન નહીં જળવાતા ઊંડા પાણીમાં પડી ગયો હતો. તેણે બચાવોની બૂમો પાડતા તેના મિત્રોએ પાણીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લાવેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સદર બનાવની જાણ મરણ જનારની માતા મીરાબેન રાજેશભાઈ વસાવાએ નેત્રંગ પોલીસને કરી હતી. લાશનું પીએમ થયા બાદ રાત્રિના સમયે કુટુંબીજનોને લાશ આપવામાં આવી હતી, જેની અંતિમ યાત્રા નીકળતા મોટી સંખ્યામાં પંથકના વસાવા समाजना तेमज मित्र वर्तुड़ जुड़ाएलो हतो. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल, जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी. चाहे आप सीबीएसई से हो, आईसीएसई से या जीएससीबी से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. For admissions,
Contact on below given number or visit Matrix Academy. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ ઝુંબેશ અંતર્ગત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં પોલીસે થાપ આપી રહેલા એક આરોપીને અમરેલી જિલ્લાના બાબરા ખાતેથી ઝડપી પાડ્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ જિલ્લામાં અસરકારક કામગીરી કરવા માટે એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તપાસ દરમિયાન એલસીબીની ટીમને સચોટ બાતમી મળી હતી કે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી મોહિત રાવતભાઈ ડેર હાર અમરેલી જિલ્લાના બાબરામાં તેના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પીએસઆઈ એવી સિયાડિયાની આગેવાનીમાં એક ટીમ તાત્કાલિક બાબરા પહોંચી હતી. સ્થાનિક સ્થિતિનો તાગ મેળવી અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે વોચ ગોઠવી હતી. આરોપીને તેના નિવાસસ્થાનેથી ઝડપી લેવાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ભરૂચ ખાતે લાવી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને આગળની તપાસ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે એસએલડી વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ એસએલડી વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમ્યુનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો એસએલડી વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. સુરત જિલ્લામાં 181 મહિલા અભિયમ હેલ્પલાઇનની ટીમ દ્વારા એક પરિવારને તૂટતો બચાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. 15 વર્ષના લગ્ન જીવન બાદ પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોના કારણે ઘર કંકાસ ચરમ સીમાએ પહોંચ્યો હતો. પીડિત મહિલાએ હિંમત દાખવી અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો અને જણાવ્યું હતું કે અનેક સમજાવટ છતાં પતિ પોતાની ભૂલ સુધારવા તૈયાર નહોતા, જેના કારણે અસહ્ય માનસિક ત્રાસનો સામનો કરી રહી હતી. બનાવની ગંભીરતાને સમજીને 181 અભયમ સુરતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે જોયું કે આ વિવાદની સીધી અસર દંપતીના 2 માસૂમ સંતાનોના ભવિષ્ય પર પડી રહી હતી. અભયમ કાઉન્સિલરે ખૂબ જ કુશળતાપૂર્વક અને ધીરજથી બંને પક્ષોની વાત સાંભળી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ઘર કંકાસનું મુખ્ય કારણ પતિના લગ્નતર સંબંધો હતા, જેના લીધે સુખી સંસારમાં વિખવાદ ઊભો થયો હતો. અભયમની ટીમ દ્વારા પતિને કાયદાકીય જોગવાઈઓ અને સામાજિક પ્રતિષ્ઠા અંગે ગંભીરતાથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અસરકારક કાઉન્સિલિંગના પરિણામે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેને લેખિતમાં બાહેધરી આપી હતી કે ભવિષ્યમાં આવી ભૂલો પુનરાવર્તન નહીં કરે. બીજી તરફ મહિલાએ પણ પરિવારના હિતમાં અને બાળકોના ભવિષ્ય માટે પતિને એક તક આપવાનું સ્વીકારતા સુખદ સમાધાન શક્ય બન્યું હતું. 181 અભયમ ટીમની આ વ્યવહારુ અને સંવેદનશીલ કામગીરીને કારણે એક વિખરાતું પરિવાર ફરીથી ખુશીઓ સાથે જોડાયું છે. મુશ્કેલ સમયમાં ત્વરિત પ્રતિસાદ આપી પારિવારિક શાંતિ સ્થાપવા બદલ પીડિત મહિલાએ સુરત અભિયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સમાજમાં મહિલાઓની સુરક્ષા અને ગૌરવ જાળવવા માટે 181 હેલ્પલાઇન ખરેખર આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણૂક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજપીપળા નર્મદા જિલ્લાના નવા કલેક્ટર ગંગાસિંહની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેની વિધિવત ચાર્જ સંભાળ્યો છે.
ગંગાસિંહ અગાઉ વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વહીવટી ક્ષેત્રનો તેમને અનુભવ અને શહેરી વિકાસ ક્ષેત્રનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હવે તેમને નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો હોવાથી બહુલ આદિવાસી અને વિકાસલક્ષી યોજનાઓ માટે અગત્યનો જિલ્લો ગણાય છે. ખાસ કરીને એકતા નગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કેન્દ્રમાં રાખીને પર્યટન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામ્ય વિકાસ અને જન કલ્યાણ યોજનાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ નવા કલેક્ટર ગંગાસિંહનું સ્વાગત કર્યું હતું. ગંગાસિંહના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સુશાસન, જનસેવા અને વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નમસ્કાર, મારું નામ ગંગાસિંહ છે. આજે મેં નર્મદા રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો છે. જિલ્લાના તમામ પ્રકારના મુદ્દાઓની સમીક્ષા કરીને આ જિલ્લાના લોકોની જે પણ જરૂરિયાત છે આ તમામ પ્રકારના મુદ્દાઓની સમીક્ષા કરીને આગળ વધીશું અને વિકાસ માટે સહિયારા કરીશું. થેન્ક યુ. તારીખ 16મીને શનિવારે આ વર્ષની પહેલી શનિશ્વરી અમાસ અને શનિ જયંતિ હશે. આ શનિશ્વરી અમાસને ભાવુકા અમાવસ્યા કહે છે, જે શુભ માનવામાં આવે છે. ગ્રંથોમાં આ શુભ સંયોગને સ્નાનદાનનું મહાપર્વ કહેવામાં આવે છે. શનિવારી અમાવસ્યાના અનોખા સંયોગ વચ્ચે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ઓળખાતા કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે શિવ ભક્તોનો મેળાવડો જામશે. સ્તંભેશ્વર તીર્થ ખાતે શનિવારે અમાવસ્યાએ ધાર્મિક કાર્યો માટે સવિશેષ માનવામાં આવે છે. અમાવસ્યા તિથિનો સ્વામી પિતૃ ગણાય છે. આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવ પુરાણમાં તથા 18 પુરાણોમાં સૌથી મોટા સ્કંદ પુરાણમાં વિસ્તારથી વર્ણવેલ છે તથા વિશ્વકર્મા પુરાણમાં પણ મહિષાગર સંગમ તીર્થનું મહત્તમ દર્શાવેલ છે. સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ પર 24 કલાકમાં 2 વખત દરિયાની ભરતી સાથે જલાભિષેક થઈ પાણીમાં સમાઈ જાય છે અને ઓટ આવતા જ ક્રમશઃ શિવલિંગના દર્શન થાય છે. શનિવારે અમાસના દિવસે સ્તંભેશ્વર મહાદેવના દર્શનનો સમય સવારે 9 થી સાંજે 3નો સમય છે. આ શનિવારે અમાસે શનિદેવની જન્મ જયંતિ પણ છે, એટલે આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડથી પૂજા કરવાની કુંડળીમાં રહેલા શનિદોષ દૂર થાય છે. રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે રસ્તા પર રખડતા ગાય, કૂતરા અને અન્ય અબોલ જીવો પાણી વિના તડબડતા જોવા મળે છે. પશુ પક્ષીઓની આ પીડાને ધ્યાને રાખીને ભરૂચ પાંજરાપોળ દ્વારા કુંડા વિતરણ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ભરૂચ પાંજરાપોળ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માટે રાહત દરે પાણીના કુંડાનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા વોર્ડ નંબર 3, 8 અને 11ના નવનિયુક્ત નગરસેવકોનું પાંજરાપોળના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરસેવકોના હસ્તે પ્રતિકાત્મક રીતે કુંડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. પાંજરાપોળના સંચાલકોએ આશા વ્યક્ત કરી હતી કે શહેરના સોસાયટીઓ, ગલીઓ અને જાહેર માર્ગો પર આ પાણીના કુંડા મૂકવાથી ગરમીના દિવસોમાં અબોલ પશુઓને ન પીવાનું પાણી સરળતાથી મળી રહેશે અને તેઓને મોટી રાહત થશે. નગરજનો પણ આ સેવા યજ્ઞમાં જોડાઈ પોતપોતાના વિસ્તારમાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી. જેમાં એ કુંડા લંબચોરસ સિમેન્ટના બનાવવામાં આવે છે, વજનદાર છે અને જે બજારમાં 300-400 રૂપિયાની કિંમતે મળે એનું ટોકન ચાર્જમાં એનું વિતરણ કરવામાં આવ્યું છે. અને તેમાં વજનદાર હોવાના કારણે ગાય કે વગેરે કોઈ ઉઠાવી પણ નથી જઈ શકતું અથવા પાણી પણ શાંતિથી પી શકે છે એવી વ્યવસ્થાવાળા સુંદર કુંડાનું આજરોજ વિતરણ કરવામાં આવેલું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના તમામ સદસ્યો, વોર્ડ નંબર 11ના સદસ્યો અને વોર્ડ નંબર 8ના સદસ્યો પણ હાજર હતા. તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર તેઓના હાથે આજે કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. જીવદયા માટેનું ખૂબ સુંદર કાર્ય આજે અહીંયા પ્રારંભ થયો છે અને આ રીતે હજુ પણ જેમને કુંડાની જરૂર હોય તો ભરૂચ પાંજરાપોળનો સંપર્ક કરશે તો અમે બીજા કુંડા મંગાવીને પણ તેનું વિતરણ કરવા માટે તત્પર છીએ, તેની જાહેર જનતાએ નોંધ લેવી.
ભરૂચ જિલ્લાના બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવાના ઉમદા હેતુથી સંકલિત બાળ વિકાસ યોજના શાખા તાલુકા પંચાયત ભરૂચ અને બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ભારત પ્રોગ્રામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રોગ્રામનો પ્રારંભ ભરૂચના પશ્ચિમ સેજાના વોર્ડ નંબર 1-4, વોર્ડ નંબર 1-5 નનુમિયા અને લીમડી ચોક નવી વસાહત ખાતેથી કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે માનનીય પ્રોગ્રામ ઓફિસર CDPO તથા બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી। આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના તમામ 1374 આંગણવાડી કેન્દ્રોને મળશે। પોષણ ટ્રેકર મુજબ ઓળખાયેલા અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોને EPD આહાર આપવામાં આવશે। દરેક બાળકને દર મહિને 1.5 કિલો લેખે સતત 1 વર્ષ સુધી અપોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવશે। ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ આ 3 તાલુકાના 309 આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના વજન અને ઊંચાઈ મુજબ બાળકોની ઓળખ કરી તેમને પણ સમાન ધોરણે EPD આહારનો લાભ અપાશે। ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાની નોંધાયેલી સગર્ભા તેમજ ધાત્રી માતાઓને પ્રતિ માસ 3 કિલોનું ફૂડ બાસ્કેટ 3 મહિના સુધી આપવામાં આવશે। આ કાર્યક્રમમાં અંદાજે 40 જેટલા SAMM બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા। ICDS શાખાની ટીમ અને આંગણવાડી કાર્યકરો બહેનોના સહયોગથી આ કાર્યક્રમને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ વિલાયત શાખા GIDC માટે GSRTCની નવી બસ સેવા શરૂ। વડાપ્રધાનના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના મહત્તમ ઉપયોગ કરવાની અપીલની દિશામાં પ્રયાસ। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓ માટે AC વોર્ડ તૈયાર। હીટ સ્ટ્રોકના દર્દીઓને સુવિધાયુક્ત સારવાર મળશે। ભરૂચના ફોટોગ્રાફર સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ₹26.36 લાખની છેતરપિંડી। સાયબર ક્રાઇમ પોલીસે આણંદના શખ્સ સામે ગુનો નોંધ્યો। ભરૂચમાં મધ્યરાત્રે વીજળી ગુલ થતા હોબાળો। વિપક્ષી પાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ દોડી ગયા GB ઓફિસ। નબીપુર નજીક હાઈવા ટ્રકમાં ભીષણ આગ। ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી હોનારત ટળી। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।